હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 10નો છેલ્લો લેક્ચર નંબર 10માં અર્ધીકરણની ક્રિયાનો બીજો તબક્કો અર્ધીકરણ 2 તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ગયા પીરિયડમાં આપણે અર્ધીકરણનો પ્રથમ તબક્કો અર્ધીકરણ 1 એનો આપણે આકૃતિ ઉપરથી અભ્યાસ કરેલો છે. તો આપણને ખબર છે અર્ધીકરણની ક્રિયામાં એક કોષમાંથી 4 કોષનું નિર્માણ થાય છે. તો એક કોષમાંથી 2 કોષ બનવાની ક્રિયા એટલે અર્ધીકરણ 2, અને એ 2 કોષનું તરત જ બીજું વિભાજન થઈ અને 2માંથી 4 કોષ બનવાની ક્રિયા, તો એને આપણે અર્ધીકરણ 2 કહીએ છીએ. તો ગયા પીરિયડની અંદર આપણને ખબર છે અર્ધીકરણની ક્રિયાના અંતે એક કોષમાંથી 2 કોષ બન્યા અને બંને બાળકોષોની અંદર રંગસૂત્રનું પ્રમાણ માતૃકોષ કરતાં અડધું છે. તો અર્ધીકરણ 1 ખાસ યાદ રાખવાનું છે, અર્ધીકરણ પ્રકારનું છે. તો અર્ધીકરણ 1 અર્ધીકરણ પ્રકારનું છે, અથવા એને તમે હિટ્રોટાઇપિક કહી શકો, એટલે કે વિષમ વિભાજન. તો હિટ્રોટાઇપિક વિષમ વિભાજન, રિડક્શનલ વિભાજન અથવા અર્ધીકરણ પ્રકારનું વિભાજન એટલે અર્ધીકરણ 1. હવે એ જ 2 કોષમાંથી પાછા 4 કોષ બનવાની ક્રિયા, તો એને આપણે અર્ધીકરણ 2 કહીએ છીએ. અને અર્ધીકરણ 2ની ક્રિયા બેઠે બેઠી સમવિભાજન જેવી છે. તો અર્ધીકરણ 2 ઇક્વેશનલ વિભાજન છે અથવા હોમોટાઇપિક છે. હોમોટાઇપિક એટલે સમવિભાજન છે. તો અર્ધીકરણ 2નો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આગળના કોષ આપણે યાદ કરી લઈએ. આપણને ખબર છે સૌથી પહેલાં તો માતૃકોષ, જ્યાંથી આપણું વિભાજન શરૂ થયું હતું. તો એ માતૃકોષ 2n બરાબર, એમાં 2 જોડ રંગસૂત્ર હતા. એનું કોષ કેન્દ્ર. હવે માતૃકોષની અંદર ખરેખર આપણને રંગસૂત્ર દેખાય નહીં, પણ આપણે સમજ માટે બતાવીએ છીએ. તો એ કોષમાં 2n બરાબર 2 જોડ રંગસૂત્ર, એટલે ખરેખર 4 રંગસૂત્ર હતા. અને એ 4 રંગસૂત્ર એકવડા હતા, સિંગલ હતા. વચ્ચે હવે ઘણા બધા તબક્કા છે. માતૃકોષ પછી જીવન તબક્કો SG2, પછી તમને ખબર છે પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. તો છેલ્લે એક કોષનું રૂપાંતરણ થઈ ગયું 2 કોષની અંદર. તો એક કોષનું અર્ધીકરણ 1 થઈ અને એમાંથી બન્યા 2 કોષ. તો 2 કોષની અંદર તમને ખબર છે એક પોતાનું સ્વતંત્ર કોષ કેન્દ્ર છે, પછી તારા કેન્દ્ર. અંદર કોષ કેન્દ્રિકા. હવે તમને ખબર છે અર્ધીકરણ 1ના અંતે જે 2 બાળકોષો બને એમાં માતૃકોષમાં 4 રંગસૂત્ર છે, તો આમાં 2માં 2 હોય, પણ બેવડાયેલા રંગસૂત્ર હોય. એ તમને ખબર છે, કારણ કે અર્ધીકરણ 1ની ભાજનોત્તરાવસ્થા 1 એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય. તો અહીંયા અર્ધીકરણ 1 પૂરું થઈ ગયું. તો આ જે વિભાજન છે એને આપણે કહેશું અર્ધીકરણ 1. તો અર્ધીકરણ 1 પૂરું થયા પછી હવે એક કોષમાંથી 2 કોષ બનશે, તો 2માંથી 4. બરોબર સમજો. તો હવે અર્ધીકરણ 1 પૂરું થઈ જાય પછી એક ટૂંકા સમયગાળાની વચ્ચે વિરામ અવસ્થા આવે, એને ઇન્ટરકાઇનેસિસ, આંતરકોષ વિભાજન કહેવાય. તો આંતરકોષ વિભાજનનો સમયગાળો હવે પૂરો થઈ જાય, ટૂંકા સમય, એટલે તરત જ 2 કોષનું વિભાજન થઈ એકમાંથી 2 તો 2માંથી 4. તો જેમ એક કોષમાંથી 2 બને એવી જ રીતથી બીજા કોષમાંથી બીજા 2 કોષ બને. તો આપણે સમજશું એક જ કોષ માટે, તમારે યાદ રાખવાનું છે 2 કોષ માટે. તો એની આપણે વાત કરીએ. તો હવે અર્ધીકરણ 2ની ક્રિયાનો પ્રારંભ થાય. બરોબર સમજો.
અર્ધીકરણ એકની ક્રિયાનો જ્યારે પ્રારંભ થાય તો સૌથી પહેલાં જીવન અવસ્થા એસ અને G2 તબક્કો પૂરો થાય પછી અર્ધીકરણ 1 શરૂ થાય. અહીંયા અર્ધીકરણ 1 પૂરું થાય પછી અર્ધીકરણ 2 શરૂ થાય. તો અર્ધીકરણ 2 જ્યારે શરૂ થાય આ બાળકોષોમાં, બરોબર સમજો, તો ત્યારે રંગસૂત્ર પૂરેપૂરા આમ લાંબા ન હોય, વિસ્તરેલા ન હોય, એટલે કે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય ન હોય પણ ચોક્કસ આકાર ધરાવતા એમનેમ રંગસૂત્ર હોય. અને અર્ધીકરણ 1 જ્યારે શરૂ થાય ત્યારે આપણને ખબર છે G2 અવસ્થા પછી અર્ધીકરણ 1 શરૂ થાય તો ત્યારે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય જ નહીં, રંગસૂત્ર દ્રવ્ય હોય. તો જ્યારે અર્ધીકરણ 2ની ક્રિયાનો પ્રારંભ થાય અને પૂર્વાવસ્થાનો પ્રારંભ થાય તો રંગસૂત્ર સંપૂર્ણ લંબાયેલા ન હોય, એટલે કે વિખરાયેલા ન હોય, પણ પોતાનો ચોક્કસ આકાર એમને ધરાવતા હોય. તો હવે આના પછીનો તબક્કો, આને અનુલક્ષીને અર્ધીકરણ 1 પૂરું થયા પછી આ જે 2 બાળકોષો છે એ 2 બાળકોષો રંગસૂત્રની દ્રષ્ટિએ N પ્રકારના એકકીય છે. માતૃકોષ કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ. તો હવે એક કોષનું અર્ધીકરણ 2 થઈને 2 કોષ બને, તો 2 કોષનું અર્ધીકરણ 2 થાય તો 2માંથી 4 કોષ બને. તો એ ક્રિયા કેવી રીતથી થાય એ આખું આપણે આકૃતિ ઉપરથી સમજવાનું છે. તો અર્ધીકરણ 2ની પહેલી અવસ્થા પૂર્વાવસ્થા 2 છે. તો હવે જે કોષ આપણે બતાવીએ છીએ એ કોષ પૂર્વાવસ્થા 2નો છે. તો અહીંયા આપણે લખશું પૂર્વાવસ્થા 2, બરોબર સમજો. તો હવે અર્ધીકરણ 2 જ્યારે શરૂ થાય એની પહેલાં જે ઓલી ઇન્ટરકાઇનેસિસ આવી એમાં તારા કેન્દ્રનો એકમ બેવડાઈ જાય, 1 છે અને 1 એકમ બને. રંગસૂત્ર બેવડવાની જરૂર જ નથી. રંગસૂત્ર એક જ વખત બેવડાય અર્ધીકરણ 1 પહેલાં એસ તબક્કામાં. તો એસ તબક્કો એક જ વાર થશે ને કોષ વિભાજન 2 વખત થશે. તો અર્ધીકરણ 2 જ્યારે શરૂ થાય ત્યારે પહેલેથી જ રંગસૂત્ર બેવડાયેલા છે, કારણ કે અર્ધીકરણ 1માં સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ અને રંગસૂત્રની 2 રંગસૂત્રિકા છૂટી જ ન પડે, પણ જોડીના 2 રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ જાય. તો અહીંયા ડીએનએનું સંયોજન થવાની જરૂર જ નથી. તો સમવિભાજનની પૂર્વાવસ્થામાં જેવા પરિવર્તન આવે એવા જ પરિવર્તન હવે અર્ધીકરણ 2ની પૂર્વાવસ્થા 2માં આવે. તો ત્યાં આપણે યાદ રાખવાનું છે પૂર્વાવસ્થા શરૂ થાય ત્યારે આપણને ખબર છે રંગસૂત્રનું લંબ ધરીને અનુલક્ષીને સંકોચન ઘનીભવન થાય. તો અહીંયા પૂર્વાવસ્થા 2માં જે લાંબા રંગસૂત્ર છે એ રંગસૂત્રનું ઘનીભવન થાય. બીજું તારા કેન્દ્રના બેવડાયેલા જે એકમ છે એ એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરે. તો એ આમાંય થશે. 1 એકમ હતો ને 1 એકમ ઇન્ટરકાઇનેસિસમાં બની જાય. બીજું પૂર્વાવસ્થા જ્યારે પૂરી થવામાં હોય ત્યારે કોષ કેન્દ્ર પટલ ને અંદરની કોષ કેન્દ્રિકા ગોલ્ગી કે અંતઃકોષ રસાળ એનું વિઘટન થઈ જાય. તો હવે રંગસૂત્ર આખા કોષની અંદર ફેલાઈ જાય. તો પૂર્વાવસ્થા જ્યાં પૂરી થવામાં આવે ત્યારે તારા કેન્દ્રના 2 એકમ એ મોટા ભાગે પહોંચી ગયા હોય પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર, અને એમાંથી દ્વિધ્રુવીય ત્રાકે બની ગયું હોય. તો આવા બધા પરિવર્તન એ આવે પૂર્વાવસ્થા 2માં. સમવિભાજન જેવું જ. પૂર્વાવસ્થા 2 પૂરી થાય એટલે એને અનુસરીને થતો તબક્કો હવે કહેશું ભાજના અવસ્થા 2. તો કંઈ નથી, બેવડાયેલા 2 રંગસૂત્ર એ કોષના વિષુવવૃત્તીય તલમાં એક જ હરોળમાં ગોઠવાઈ જાય અને દ્વિધ્રુવીય ત્રાક એની સૂક્ષ્મ નલિકા રંગસૂત્રના સેન્ટ્રોમિયર એમાં જે ઓલું કાઇનેટોકોર્સ છે એની સાથે જોડાઈ જાય. તો પછીની અવસ્થા આપણે કહેશું ભાજના અવસ્થા 2.
તો સૌથી પહેલાં તો એક જ રંગસૂત્રના સેન્ટ્રોમિયર રહે, બે ત્રાક જોડાય, એક ઉત્તર ધ્રુવમાંથી એક દક્ષિણ ધ્રુવમાંથી, આમાં એક ઉત્તર ધ્રુવમાંથી એક દક્ષિણ ધ્રુવમાંથી, અને બે રંગસૂત્ર કોષના વિષુવવૃત્તીય ભાગ ઉપર એક જ હરોળમાં ગોઠવાઈ જાય. આ તારા કેન્દ્રનો એકમ. તો બે રંગસૂત્રોની એક જ હરોળમાં કોષનો વિષુવવૃત્તીય તલ ભાજન તલ પ્રદેશમાં ગોઠવણી થઈ ગઈ, એટલે ભાજના અવસ્થા પૂરી થઈ ગઈ. ત્યાર પછીની અવસ્થા ભાજનોત્તરા અવસ્થા 2. તો આપણે ટૂંકમાં બતાવીએ છીએ. હવે પરિવર્તનો તમને ખબર છે, સમવિભાજનની આકૃતિ તમે જોશો તો એ જ પ્રમાણે આમાં છે. તો હવે તમને ખબર છે, આપણે બબે આકૃતિ નથી બતાવતા, એક જ બતાવીએ છીએ. તો અહીંયા જે રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થઈ જાય, અને વિભાજન થઈ જાય તો એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા એ એકબીજા કરતાં છૂટી પડે. તો ભાજનોત્તરા અવસ્થા 1માં રંગસૂત્રનું વિભાજન ન થાય, ભાજનોત્તરા અવસ્થા 2માં રંગસૂત્રનું વિભાજન થાય. એક સેન્ટ્રોમિયરમાંથી બે સેન્ટ્રોમિયર બની જાય. તો એ તમને ખબર છે, આપણે આ રીતથી બતાવ્યું કે એક સેન્ટ્રોમિયરવાળું રંગસૂત્ર હોય તો એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય, તો સેન્ટ્રોમિયર 2 બની જાય. તો હવે બે રંગસૂત્રિકાના સેન્ટ્રોમિયર સ્વતંત્ર થઈ ગયા. તો અહીંયા ઓલી દ્વિધ્રુવીય ત્રાક હવે જોડાયેલી છે. તો હવે એક જ રંગસૂત્રની જે બે રંગસૂત્રિકા હતી એ હવે દ્વિધ્રુવીય ત્રાકનું સંકોચન થાય. તો એક રંગસૂત્રિકા ઉત્તર ધ્રુવમાં જાય ને એક રંગસૂત્રિકા દક્ષિણ ધ્રુવમાં. આમાંથી એક રંગસૂત્રિકા ઉત્તર ધ્રુવમાં, એક રંગસૂત્રિકા દક્ષિણ ધ્રુવમાં. તો વિભાજનના અંતે આપણે સીધું લઈ લઈએ, બે રંગસૂત્રિકા એ ઉત્તર ધ્રુવમાં હશે અને બે રંગસૂત્રિકા દક્ષિણ ધ્રુવમાં હશે. અને ભેગું આપણને ખબર છે, કોષરસ વિભાજન શરૂ થઈ જાય. તો હવે છેલ્લી અવસ્થા એને આપણે કહેશું અંત્યાવસ્થા. તો આ જે અવસ્થા બતાવી એ ભાજનોત્તરા અવસ્થા. ભાજનોત્તરા અવસ્થા 2. તો હવે બે કોષો બરોબર સમજો. આ કોષરસ વિભાજન હવે આગળ વધે એટલે એક કોષમાંથી બે બની જાય. તો બની ગયા બે બાળકોષો. આ એન પ્રકારનો છે અને આ કોષ પણ એન પ્રકારનો છે. બીજું ભાજનોત્તરા અવસ્થા પૂરી થાય ને અંત્યાવસ્થા શરૂ થાય એટલે ફરી પાછું બરોબર સમજો, આ જે રંગસૂત્ર છે એનું પાછું વિસ્તરણ મંડે થવા, એટલે રંગસૂત્રનું રૂપાંતરણ થઈ જાય રંગસૂત્ર દ્રવ્યમાં. ફરતી બાજુ પાછું કોષ કેન્દ્ર પટલ બની જાય, અંદર કોષ કેન્દ્રિકા બની જાય. અહીંયા કોષ કેન્દ્ર પટલ, અંદર કોષ કેન્દ્રિકા. તો હવે એક કોષ કેન્દ્ર આમાં છે, અંદર કોષ કેન્દ્રિકા, અંદર કોષ કેન્દ્રિકા. તારા કેન્દ્રના એક એક એકમ છે. હવે અહીંયા રંગસૂત્ર હોય નહીં, આ જે રંગસૂત્ર છે બાળ રંગસૂત્ર એનું પાછું વિસ્તરણ થઈ જાય. તો અહીંયા ખરેખર રંગસૂત્ર દ્રવ્ય એનું જાડવું હોય, પણ આપણે સમજ માટે એમને બબે રંગસૂત્ર બતાવીએ. ખરેખર રંગસૂત્ર છે નહીં. તો બે રંગસૂત્ર આમાં છે, બે રંગસૂત્ર આમાં છે. તો આવા ખરેખર 4 કોષ બન્યા. એક કોષનું અર્ધીકરણ 2 થઈને 2 કોષ બને, બરોબર સમજ. તો બીજા કોષનું એવી જ રીતથી અર્ધીકરણ 2 થઈ અને બીજા 2 કોષ બને. તો હવે આખા અર્ધીકરણનો તમે હિસાબ કરો, છેલ્લે
તો એક કોષમાંથી 4 કોષ બન્યા. તો હવે માતૃકોષ હારે એની સરખામણી કરવાની. એક કોષમાંથી 4 કોષ બન્યા, અર્ધીકરણ 1 થયું એટલે એકમાંથી 2 કોષ બન્યા. તો એમાં માતૃકોષ કરતાં સંખ્યા અડધી થઈ ગઈ. આમાં 4 છે તો આમાં 2માં 2 છે. અને અર્ધીકરણ 2 થયું એમાં રંગસૂત્રની સંખ્યા બનતા 2 બાળકોષમાં 2 છે, માતૃકોષ જેટલી ને જેટલી છે. તો અર્ધીકરણ 1 અર્ધીકરણ પ્રકારનું છે, પણ અર્ધીકરણ 2 એ સમવિભાજન પ્રકારનું છે. તો આખા અર્ધીકરણનો હિસાબ કરો તો માતૃકોષ કરતાં બનતા 4 કોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી અડધી થઈ ગઈ. તો અગત્યનો તફાવત ભાજનોત્તરા અવસ્થા 1 અને 2માં છે. ભાજનોત્તરા અવસ્થા 1માં આખા બેવડાયેલા રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ ઉપર ગયા હતા, અને ભાજનોત્તરા અવસ્થા 2ની અંદર જે બેવડાયેલું રંગસૂત્ર છે એની 2 રંગસૂત્રિકાઓ એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવમાં જાય. તો અર્ધીકરણ 1માં સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય, અર્ધીકરણ 2માં રંગસૂત્રનું વિભાજન થાય, સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. તો છેલ્લે આવા 4 બાળકોષો અસ્તિત્વમાં આવ્યા. તો એ ખરેખર જન્યુ અથવા પ્રજનન કોષો છે. તો વનસ્પતિ અને પ્રાણીમાં જ્યારે જન્યુનું નિર્માણ થતું હોય ત્યારે ફક્ત થતો કોષ વિભાજનનો પ્રકાર, તો એને તમે અર્ધીકરણ કહી શકો. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, એક કોષમાંથી જેમ 2 કોષ બન્યા એમ બીજા કોષમાંથી પાછા બીજા 2 કોષ બને, એટલે 2 કોષનું રૂપાંતરણ 4 કોષમાં થાય. તો અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે અર્ધીકરણનું મહત્ત્વ એ તો આપણે પહેલાં જ ચલાવી દીધું છે. તો લિંગી પ્રજનન કરતા સજીવોમાં તમને ખબર હશે, પેઢી દર પેઢી પિતૃ જેટલી ને જેટલી એકસરખી રંગસૂત્રની સંખ્યા જળવાય છે એનું કારણ અર્ધીકરણ છે. તો અર્ધીકરણની ક્રિયામાં ખરેખર તો રંગસૂત્રની સંખ્યા માતૃકોષ કરતાં અડધી થઈ જાય. પછી હવે અડધી સંખ્યાવાળા 2 જન્યુ ફલનમાં ભાગ લે n+n, તો પાછો કોષ 2n થઈ જાય, અને એમાંથી જે સજીવ બને તો એ માતૃ સજીવની જેમ પાછો 2n હોય. તો પેઢી દર પેઢી એક જ સરખી રંગસૂત્રની સંખ્યા જાળવવા માટેની વ્યવસ્થા, એટલે અર્ધીકરણ પ્રકારનું વિભાજન. તો એક મહત્ત્વ આ છે. બીજું મહત્ત્વ એ તમને ખબર છે. હવે સમવિભાજનની ક્રિયામાં બરાબર સમજજો, સમવિભાજનની ક્રિયામાં રંગસૂત્રની જોડી ન બને. એક જ 2 અલગ અલગ રંગસૂત્રની અંદરની રંગસૂત્રિકા એની વચ્ચે જનીન દ્રવ્યની આપલે ન થાય, વ્યતિકરણ ન થાય. તો એમાં સર્જાતા જે કોષ હોય એ બેઠા બેઠા માતૃકોષ જેવા જ હોય. પણ અર્ધીકરણની ક્રિયામાં તમને ખબર છે, અર્ધીકરણ 1ની ક્રિયામાં વ્યતિકરણ થાય, એટલે 2 સમજાત જે રંગસૂત્ર છે એની અંદરની રંગસૂત્રિકા વચ્ચે જનીન દ્રવ્યોની આપલે થાય. તો સર્જાતા જે જન્યુ હોય છેલ્લા 4 કોષો એ માતૃકોષ કરતાં અલગ હોય, અને એ જન્યુઓએ ફલનમાં ભાગ લે તો જે સંતતિ સર્જાય એના લક્ષણો પિતૃ કરતાં અલગ હોય. તો અર્ધીકરણની ક્રિયાનો ફાળો જનીનિક ભિન્નતાનું સર્જન કરવા માટેનો છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતા વધતી જાય છે. એના લીધે તો દરેક જાતિનો ઉદ્વિકાસની ક્રિયામાં ઉદ્વિકાસ થાય છે. તો એના માટેનું કારણ અર્ધીકરણની ક્રિયામાં થતી ક્રિયા એટલે વ્યતિકરણની ક્રિયા છે, પુનઃસંયોજનની ક્રિયા છે. તો જેમ વ્યતિકરણનો દર ઊંચો, જનીનની અદલા બદલી વધારે, એમ પેઢી દર પેઢી સજીવના લક્ષણો એ વધારે બદલાતા જાય. તો અર્ધીકરણના અગત્યના મહત્ત્વ આ રીતથી 2 છે. હવે આપણને અર્ધીકરણ અને સમવિભાજન વચ્ચેના તફાવત કહીએ. આખા ચેપ્ટરનો આપણો સાર છે કે કોષ વિભાજન 2 પ્રકારના છે, એક અર્ધીકરણ ને એક સમવિભાજન. તો 2 વચ્ચેના તફાવત જો આપણને કહીએ તો આપણને ખબર છે, તો સમવિભાજનની ક્રિયામાં જો 2 વચ્ચેના તફાવત બોલું છું, સમવિભાજન દ્વિકીય કોષનું થાય ને એકકીય કોષનું થાય, એ તમને ખબર છે. 2n માંથી 2n કોષ બને તોય સમવિભાજન, અને n માંથી n કોષ બને તોય સમવિભાજન. તો સમવિભાજન એકકીય અને દ્વિકીય 2 કોષનું થઈ શકે, પણ અર્ધીકરણ દ્વિકીય કોષનું જ થાય. આ માતૃકોષ n હોય ને પછી એનું અર્ધીકરણ થઈને n/2, તો એ શક્ય જ નથી. તો સમવિભાજન એકકીય દ્વિકીય 2 કોષનું થાય, અર્ધીકરણની ક્રિયા એ ફક્ત n કોષમાં જ થાય.
બીજું, સમવિભાજનના અંતે એક કોષમાંથી બે કોષ બને, તમને ખબર છે. અને અર્ધીકરણની ક્રિયાના અંતે એક કોષમાંથી 4 કોષ બને. આ બીજો તફાવત છે. ત્રીજો તફાવત, સમવિભાજનની ક્રિયામાં બનતા બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી હોય. એટલે કે માતૃકોષ 2n હોય તો સર્જાતા કોષો 2n હોય. અને અર્ધીકરણની ક્રિયામાં સર્જાતા બાળકોષો જે 4 છે એમાં રંગસૂત્રની સંખ્યા એ માતૃકોષ કરતાં અડધી થઈ જાય. બીજું, સમવિભાજનની ક્રિયામાં સર્જાતા જે કોષો હોય એ જનીન બંધારણની દ્રષ્ટિએ એકબીજા જેવા હોય ને માતૃકોષ જેવા હોય. અને સમવિભાજનની ક્રિયાથી જે બાળકોષો સર્જાયેલા હોય એ જનીનિક ભિન્નતા ધરાવતા હોય, કારણ કે એમાં વ્યતિકરણ થયું હોય. તો માતૃકોષ કરતાં એનું જનીન બંધારણ એ થોડુંક ભિન્ન હોય. બીજું, સમવિભાજનની ક્રિયામાં કોષ કેન્દ્ર વિભાજન ને કોષરસ વિભાજન એ એક જ વખત થાય. અહીંયા કોષ કેન્દ્ર વિભાજન એક વખત અને પાછું કોષ કેન્દ્ર વિભાજન બીજી વખત. તો 2 વખત કોષરસ વિભાજન થાય ને 2 વખત કોષ કેન્દ્ર વિભાજન થાય. બીજું, સમવિભાજનની ક્રિયામાં જનીન્દ્રવ્ય એક વખત બેવડાય, એટલે કે S તબક્કો એક વખત થાય અને એક વખત જ કોષ વિભાજન થાય. અર્ધીકરણમાં S તબક્કોની જેમ એક જ વખત થાય, જનીન્દ્રવ્ય અથવા રંગસૂત્ર એક જ વખત બેવડાય, પણ કોષ વિભાજન પાછું 2 વખત થાય. સમવિભાજનની ક્રિયા જ્યારે દૈહિક વૃદ્ધિ થતી હોય કે શરીરની અંદર સમારકામની ક્રિયા થતી હોય ત્યારે થતું હોય. અને અર્ધીકરણની ક્રિયા ફક્ત જન્યુનું નિર્માણ થતું હોય ત્યારે થતી હોય. બીજું, સમવિભાજનની ક્રિયામાં જ્યારે ભાજનોત્તરા અવસ્થા થાય ત્યારે રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, એટલે એક જ રંગસૂત્રની 2 રંગસૂત્રિકા છૂટી પડે. પણ અર્ધીકરણ 1ની ભાજનોત્તરા અવસ્થા 1માં રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય. તો આવા ઘણા બધા તફાવતો બે વચ્ચે છે. સમવિભાજનની ક્રિયામાં સમજાત રંગસૂત્રોની જોડી ન બને, એની વચ્ચે વ્યતિકરણ ન થાય. આમાં સમજાત રંગસૂત્રની જોડીઓ બને અને સમજાત રંગસૂત્રની અંદરની જે 2 રંગસૂત્રિકા છે એની વચ્ચે વ્યતિકરણની ક્રિયા થાય. તો આવા ઘણા બધા તફાવત છે. તો હવે ચેપ્ટર નંબર આપણું 10 એ આજે સંપૂર્ણ પૂરું થાય છે. તો આપણો આખો યુનિટ જ પૂરો થઈ ગયો. જે આપણો 3જો યુનિટ છે આખો કોષ ઉપરથી છે. તો 3 ચેપ્ટરમાં આપણે કોષનો જ અભ્યાસ કર્યો, ચેપ્ટર નંબર 8, 9 અને 10. તો આપણો સંપૂર્ણ યુનિટ પૂરો થઈ ગયો. હવે આપણે 11મા ધોરણનો યુનિટ નંબર 4, એમાં તમારે 5 ચેપ્ટર છે, 11, 12, 13, 14 અને 15. તો 11થી શરૂ કરી અને 15 એ 5 ચેપ્ટર એ એક જ યુનિટમાં આવે છે. પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિની દેહધર્મ વિદ્યા. તો એ યુનિટની એટલે કે ચેપ્ટર નંબર 11ની આપણે આવતા પીરિયડથી શરૂઆત કરશું. પણ આખું ચેપ્ટર એમાં મેં જે બોર્ડ ઉપર આકૃતિઓ ડ્રો કરેલી છે એ બરાબર સમજવાની છે, એકદમ નિરાતે પીરિયડ ભરવાનો છે. અને ટેક્સ્ટબુક બાજુમાં રાખીને ભેગી અવસ્થાઓ એ વાંચતી જવાની છે. એક્સ્ટ્રા PDF તમને આ ચેપ્ટરની જે આપેલી છે એ બધી વધારાની જે માહિતી છે એને આપણે બરાબર ફોલો કરવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.